હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ નોલેજ શેરિંગ. અને આજના આપણા સીએનએસના લેક્ચરની અંદર આપણે વાત કરશું વેબ સિક્યુરિટી થ્રેટ્સ વિશે ડિટેલમાં. ફર્સ્ટ વેબ સિક્યુરિટી થ્રેટ્સ ઇઝ અ પ્રોટેક્શન ગિવન ટુ ધ ડેટા ઓન ધ ઇન્ટરનેટ પ્રિવેન્ટિંગ ફ્રોમ ધ ડિટેક્ટિંગ એન્ડ કરપ્ટિંગ ધ ડેટા. એટલે કે વેબ સિક્યુરિટી થ્રેટ છે એક એવું પ્રોટેક્શન છે કે જે ડેટાને આપણે ઇન્ટરનેટ ઉપર આપીએ છીએ કે જેની અંદર શું થાય, ડેટાને કરેક્ટ અથવા તો ડિટેક્ટ થતો રોકવામાં આવે છે. It is the process of securing confidential data stored online from authorized access and modification. એટલે કે તે એક એવી પ્રોસેસ છે કે જેની અંદર આપણે શું કરીએ કે કોન્ફિડેન્શિયલ ડેટાને સિક્યોર કરવામાં આવે છે અને અનઓથોરાઇઝ્ડ એક્સેસથી અથવા તો મોડિફિકેશનથી આપણે શું કરીએ તેને સિક્યોરિટી પ્રોવાઈડ કરીએ છીએ. હવે જોઈએ વેબ સિક્યુરિટી થ્રેટ્સની અંદર કે ઇટ ઇઝ એની થ્રેટ ધેટ યુઝ ધ વર્લ્ડ વાઇડ વેબ ટુ ફેસિલિટેટ સાયબર ક્રાઇમ. એટલે કે WWWનો સાયબર ક્રાઇમ માટે યુઝ કરતો હોય તો તેને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. પછી તે માલવેર એન્ડ ફ્રોડ યુઝ કરી શકે છે. પછી વી કેન ગ્રુપ ધ થ્રેટ્સ ઇન ટર્મ ઓફ પેસિવ ઓર એક્ટિવ એટેક્સ. એટલે કે આપણે શું કરીએ તો કે એક્ટિવ અને પેસિવ એટેકની અંદર આપણે તેને ડિવાઈડ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે કે પેસિવ એટેક ગેઇનિંગ ઇન્ફોર્મેશન ઓન ધ વેબસાઇટ ધેટ ઇઝ સપોર્ટેડ ટુ બી રિસ્ટ્રિક્ટેડ. એટલે કે પેસિવ એટેક શું કરે, ઇન્ફોર્મેશન ક્યાંથી મેળવે તો કે વેબસાઇટમાંથી મેળવે છે કે જે રિસ્ટ્રિક્ટેડ હોય છે. પછી એક્ટિવ એટેક સ્ટીલ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન. એટલે તે કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશનને ચોરી કરે છે. ક્યાંથી કે જેનાથી તે શું કરે કે ડેમેજ ધ કોમ્પ્યુટર સિસ્ટમ. એટલે કે આપણી ઇન્ફોર્મેશનનો યુઝ કરી આપણી કોમ્પ્યુટર સિસ્ટમને કાં તો તે ડિસ્ટર્બ કરે અથવા તો શું કરે ડેમેજ કરવાની ટ્રાય કરે છે. નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ વેબ સિક્યુરિટી થ્રેટ્સ. એની અંદર શું થાય તો કે તેને મેઇનલી 2 કેટેગરીઝમાં ડિવાઈડ કરવામાં આવે છે. એક છે પુશ અને સેકન્ડ વન છે પુલ. પુશ બેઝ થ્રેટની અંદર શું હોય તો કે તે સ્પામ, ફિઝિંગ અથવા તો ફ્રોડનન્ટ મીન્સ કે યુઝરને મેલિશિયસ વેબસાઇટથી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની પ્રોસેસ કરે છે. દેટ મીન્સ કે તે સ્પામનો યુઝ કરે છે. જ્યારે પુલ બેઝડ વેબ થ્રેટ્સ છે તે શું કરે તો કે ડ્રાઈવ બાય થ્રેટ્સ બાય એક્સપર્ટ સિન્સ ધે કેન અફેક્ટેડ એની વેબસાઇટ વિઝિટ. એટલે કે તે છે કોઈ થ્રેટ છે તે કોઈ વેબસાઇટ દ્વારા એક્સપોર્ટ થતું હોય છે કે જે વિઝિટર સપોઝ કે આપણી વેબસાઇટને એક્સેસ કરે તો તેના દ્વારા આપણી વેબસાઇટની અંદર તે વાયરસને એક્ટિવ કરી શકે છે. પછી તે આપણે મેઇન 2 કેટેગરીમાં ડિવાઈડ કરી દીધું બરોબર, પણ તે એટેક કેના બેઝ ઉપર કરે તો કે ઇન્ટિગ્રિટી, કોન્ફિડેન્શિયાલિટી, ડિનાયલ ઓફ ધ સર્વિસ એન્ડ ઓથેન્ટિકેશન. હવે આપણે જોઈએ તેને ડિટેલમાં. ઇન્ટિગ્રિટીમાં કેવી રીતે કરે તો કે તેમાં થ્રેટ કેવી રીતે વર્ક કરે, તેની કોન્સિક્વન્સીસ કઈ જે હોય છે અને તેના કાઉન્ટર મેઝર્સ કયા હોય છે. તો પહેલાં આપણે તેના થ્રેટ્સ જોઈએ તો કે યુઝર ડેટાને મોડિફિકેશન થાય છે. પછી બ્રાઉઝરની અંદર ટ્રોજન હોર્સનો યુઝ થાય છે. મેમરીનું મોડિફિકેશન થઈ શકે છે અને ટ્રાફિક છે જે મેસેજનો તેને શું કરે છે તો મોડિફાઈ કરી શકે છે. હવે આપણે જોઈએ તેની કોન્સિક્વન્સીસ કઈ છે તે તો કે કોન્સિક્વન્સીસમાં શું આવતું કે ઇન્ફોર્મેશન લોસ થઈ શકે, ડેટા કોમ્પ્રોમાઇઝ થાય છે અથવા તો આપણા થ્રેટ્સની વલ્નરેબિલિટીઝ થાય છે. કાઉન્ટર મેઝર્સ કયા છે તો કે ક્રિપ્ટોગ્રાફિક ચેકસમ્સ. કારણ કે ક્રિપ્ટોગ્રાફિક ચેકસમનો યુઝ કરીને આપણે ઇન્ટિગ્રિટી પ્યોરલી પ્રોવાઈડ કરી શકીએ છીએ. હવે કોન્ફિડેન્શિયાલિટીની અંદર આપણે થ્રેટ્સ, કોન્સિક્વન્સીસ અને તેના કાઉન્ટર મેઝર્સ વિશે સ્ટડી કરીએ. તો કે એવ ડ્રોપિંગ ઓન ધ નેટ. પછી તો કે થેફ્ટ ઓફ ઇન્ફોર્મેશન ફ્રોમ સર્વર. એટલે કે નેટની અંદર કોઈ સિક્યુરિટી પ્રોવાઈડ કરવી, પછી કોઈ ડેટા છે તે સર્વરમાંથી ચોરી કરવો, પછી ક્લાયન્ટ પાસેથી ડેટા ચોરી કરવો, પછી નેટવર્ક કન્ફિગ્યુરેશનની ઇન્ફોર્મેશન મેળવવી, પછી કયા ક્લાયન્ટ છે બરોબર તે સર્વર જોડે કનેક્ટ થાય છે તેના વિશે ડિટેલ્સ મેળવવી. આ તેના થ્રેટ્સ છે. હવે તેની કોન્સિક્વન્સીસ કેવી છે તો કે લોસ ઓફ ધ ઇન્ફોર્મેશન એન્ડ પ્રાઇવસી. એટલે કે પ્રાઇવસી અને ઇન્ફોર્મેશનનો લોસ થાય છે. હવે તેના કાઉન્ટર મેઝર્સ તો કે એન્ક્રિપ્શન દ્વારા પણ પ્રોવાઈડ કરી શકીએ અને વેબ પ્રોક્સી દ્વારા આપણે તેને કોન્ફિડેન્શિયાલિટી પ્રોવાઈડ કરી શકીએ છીએ. હવે ડોઝ જોઈએ તો તેના થ્રેટ્સ કયા છે તો કે યુઝર થ્રેટ્સને કિલ કરી નાખે. પછી ફ્લડિંગ મશીન વિથ ધ ફેક રિક્વેસ્ટ. એટલે એક મશીન ઉપર મલ્ટિપલ રિક્વેસ્ટ સેન્ડ કર્યા થાય છે તેના દ્વારા શું થાય તો કે બહુ જાજી રિક્વેસ્ટ થતાં આપણું પીસી સ્લો થઈ જાય છે. પછી
તે શું કરે તો કે ફિલિંગ અપ ડિસ્ક ઓર મેમરી, કારણ કે મલ્ટિપલ રિક્વેસ્ટ આવવાથી તે રિક્વેસ્ટ જગ્યા રોકતી હોય તો તેના દ્વારા બહુ જાજી રિક્વેસ્ટ આવી જાય તો મેમરી સાઇઝ શું થાય તો કે રોકે છે, એટલે મેમરીની ડિસ્ક ફિલઅપ થઈ જાય છે. કોન્સિક્વન્સીસ કહે છે તો કે ડિસ્ટર્બટિવ હોય છે, એનોઈંગ હોય છે, પછી યુઝરને કોઈ પણ વર્ક પૂરું કરતા રોકે છે. અને તેના કાઉન્ટર મેઝર્સ તો કે તેને રોકવું બહુ ડિફિકલ્ટ હોય છે. હવે ઓથેન્ટિકેશનમાં જોઈએ તો કે તેના થ્રેડ્સ કહે છે કે ઇમ્પોર્સોનેશન ઓફ ધ લેગિટિમેટ યુઝર્સ, એટલે કે લેગિટિમેટ યુઝર્સ જે હોય, કાયદેસરના યુઝર હોય, તેને કોઈ પ્રોબ્લેમ કરવાનો. પછી ડેટા ફોર્જરી એટલે ડેટા મોડિફિકેશન કરી નાખવાનો. તેની કોન્સિક્વન્સીસ તો કે મિસરિપ્રેઝન્ટેશન ઓફ ધ યુઝર ઇન્ફોર્મેશન ઇઝ વેલિડ, એટલે કે યુઝરની જે ઇન્ફોર્મેશન વેલિડ હોય તેનું રિપ્રેઝન્ટેશન કરવાનું છે. તેના કાઉન્ટર મેઝર્સ માટે કઈ કઈ વસ્તુ થાય તો કે ક્રિપ્ટોગ્રાફિક ટેકનિક્સનો યુઝ થાય છે. હવે તેના માટે સીઝર સાઇફર આવે છે, પ્લેફેર સાઇફર છે, રેલફેન્સ છે, ઓટીપી મેથડ છે, વર્મન સાઇફર છે. મલ્ટિપલ સાઇફર ટેકનિક્સનો યુઝ કરીને આપણે તેને સિક્યુરિટી પ્રોવાઈડ કરી શકીએ છીએ. હવે બેઝિક થ્રેટ્સ કયા કયા હોય તો કે વાયરસ, વોર્મ, ટ્રોજન, સ્પાઈવેર, સ્પામ એન્ડ ફિઝિંગ. આ 6 છે તે મેઇન તેના થ્રેટ્સ છે. અને તેમાં વાયરસ એટલે શું તો કે ફર્સ્ટ વાયરસ ઇઝ અ અનવોન્ટેડ સિગ્નલ ધેટ કેન ડેમેજ અવર કમ્પ્યુટર સિસ્ટમ. પછી ઇટ ઇઝ પ્રોગ્રામ ડિઝાઇન ટુ કોપી ઇટ સેલ્ફ એન્ડ પ્રોપોગેટ, એટલે કે તે શું કરે પોતાની જાતને કોપી કરે છે અને શું કરે તો કે પ્રોપોગેટ કરે કે પોતાને જ ઇટ સેલ્ફલી ઇનિશિએટ કરે છે. પછી યુઝ્યુઅલી એટેચિંગ ઇટ સેલ્ફ ટુ એપ્લિકેશન, અને યુઝ્યુઅલી શું હોય તો કે .exe ફોર્મેટમાં હોય છે તેથી તે કોઈ પણ એપ્લિકેશન જોડે કમ્બાઈન થાય છે. પછી ઇટ કેન બી સ્પ્રેડ બાય ડાઉનલોડિંગ ફાઇલ્સ, તે ફાઇલ ડાઉનલોડ કરવાથી ફેલાય છે. પછી સર્વરમાંથી ફાઇલ કોપી કરવાથી ફેલાય છે, અથવા તો શું થાય તો કે ઇન્ફેક્ટેડ ઈમેલના એટેચમેન્ટ દ્વારા તે ફેલાય છે. તેના દ્વારા શું થાય તો કે ફાઇલ ડેમેજ થાય, કોમ્પ્યુટર સિસ્ટમ સ્લો થાય છે, મેસેજીસ ડિસ્પ્લે થાય છે અને તે એક્સેસ કંટ્રોલ મેળવે છે. હવે વોર્મ્સ જોઈએ તો કે ઇટ કેન બી ઇન્જેક્ટેડ ઇન્ટુ નેટવર્ક બાય એની ટાઈપ ઓફ મીન્સ લાઇક ઈમેલ એટેચમેન્ટ. હવે વોર્મ્સ છે તેને આપણે વાયરસની જેમ ગમે તે ફાઇલ દ્વારા તેને એટેચ કરી શકીએ છીએ. વોર્મ્સ હોય તેની મેઇન ખાસિયત શું છે તો કે તે પડ્યું પોતાની મલ્ટિપલ રેપ્લિકાસ બનાવ્યા કરે છે અને આપણી મેલ છે તેમાં ગાર્બેજ જનરેટ કરે છે. Email worms tend to send itself to all email addresses it find on the infected PC. એટલે કે તે શું કરે તો કે ઈમેલ વોર્મ હોય તો તેને જેટલા પણ ઈમેલ આઈડી મળે છે તો તેની સાથે તે જોડાઈ અને બીજાના પીસીમાં સ્પ્રેડ થાય છે. email that appears to original from the infected user who may be your trusted sender list and catch you off the guard. એટલે કે હવે તે ઈમેલ જે વોર્મ જોડે આવેલો હોય તે કદાચ તમારા ટ્રસ્ટેડ સેન્ડર પાસેથી આવેલો હોય તો તમે શું કરો તો તેને પ્રોપરલી ચેક કરતા નથી, તેથી તે ઇઝીલી આવી જાય છે. વોર્મ કેમાં હોય તો કે બૂટ પ્રોગ્રામમાં હોઈ શકે, સ્ક્રિપ્ટમાં હોઈ શકે, વિઝ્યુઅલ બેઝિકમાં હોઈ શકે, એક્ટિવેક્સમાં હોઈ શકે છે. અને તે શું કરે તો કે ઇન્ટરનેટ પ્રોટોકોલ્સને પેનેટ્રેટ કરી અને પોતાની જાતને રેપ્લિકેટ કરે છે. ઇન શોર્ટ વોર્મ છે તે કોઈ પણ ફાઇલમાં હોઈ શકે છે અને તેનું મેઇન વર્ક શું હોય તો કે પોતાની જાતને રેપ્લિકેટ કરવાનું હોય છે. Trojan horse is a computer program which carry out malicious operation without users knowledge. એટલે કે ટ્રોજન હોર્સ છે તે એક એવો કોમ્પ્યુટર પ્રોગ્રામ છે તે મેલિશિયસ ઓપરેશન યુઝરના નોલેજ વગર તે શું કરે તો કે પરફોર્મ કરે છે. પછી ઇટ માઇટ અપિયર હાર્મલેસ એન્ડ ઇવન યુઝફુલ એટ ફર્સ્ટ, એટલે કે તે શું છે હાર્મલેસ છે અને તે યુઝફુલ પણ હોય છે. બટ ઇટ લીવ યોર પીસી અનપ્રોટેક્ટેડ, એટલે પણ તે શું કરે તે યુઝફુલ હોવા છતાં તે ક્યારેક એવું કરે કે તમારા પીસીને અનપ્રોટેક્ટેડ રીતે ખુલ્લું મૂકી દે છે. પછી હેકરને શું કરે તો કે સેન્સિટિવ ઇન્ફોર્મેશન ચોરી કરવાનું પ્રોવાઈડ કરે છે. સમટાઈમ ધ ટ્રોજન ઇઝ કમ્બાઇન વિથ અધર એપ્લિકેશન, ક્યારેક શું થાય તો કે ટ્રોજન છે તે કોઈ બીજી એપ્લિકેશન જોડે કમ્બાઈન થઈ જાય છે અને તે એપ્લિકેશન કેવી હોઈ શકે તો કે ફ્લેશ કાર્ડ હોઈ શકે, ફ્લેશ ગેમ્સ હોઈ શકે છે, પેચ હોઈ શકે ઓએસ માટે અને ક્યારેક એન્ટીવાયરસના રૂપમાં પણ હોઈ શકે છે. બટ એકચ્યુઅલી ધ ફાઇલ ઇઝ બિલ્ટ ઓફ 2 એપ્લિકેશન વિચ વન ઓફ ધેમ ઇઝ હાર્મલેસ એપ્લિકેશન. પણ એકચ્યુઅલી શું હોય તો કે કોઈ પણ 2 એપ્લિકેશન છે બરાબર તેમાં તે હોઈ શકે છે, એમાંથી એક છે તે હાર્મલેસ પણ હોઈ શકે છે અને બીજી હોય તે કઈ હોય છે તો કે બીજી છે તે ટ્રોજન હોર્સ હોય છે.
હવે આપણે જોઈએ સ્પાયવેર એટલે શું. તો કે ઇઝ ઓફન સિક્રેટલી ઇન્સ્ટોલ વિધાઉટ યુઝર્સ કન્સલ્ટ વિથ ધ ફાઇલ ઇઝ ડાઉનલોડેડ ઓર કોમર્શિયલ પોપઅપ ઇઝ ક્લિક. એટલે કે સ્પાયવેર છે તે એક સિક્રેટલી ઇન્સ્ટોલ થતો સોફ્ટવેર છે કે જે યુઝર ક્યારેક આપણે કન્ટિન્યુઅસલી ડાઉનલોડ કરતા હોય તો તે પોપઅપ જોડે ઉપર ક્લિક થઈએ ત્યારે ડાઉનલોડ થઈ જાય છે અને તે ઇન્સ્ટોલ થઈ જાય છે. અને મોસ્ટલી કેવું હોય તો કે સ્પાયવેર છે તે કોમર્શિયલ વેબસાઇટ્સની અંદર યુઝ થતો હોય છે. તે શું કરે, સિગ્નેચરને ઓટો રિસેટમાં કરે છે, આપણા કી સ્ટ્રોકને મોનિટર કરે છે, સ્કેન, રીડ અને ડિલીટ એટલે કે આપણી ફાઇલને રીડ કરે, સ્કેન કરે અને ડિલીટ કરે છે, આપણી એપ્લિકેશન્સને અલાઉ કરે છે, એક્સેસ કરે છે અને શું કરે તો કે આપણી હાર્ડ ડ્રાઈવનું ફોર્મેટ ચેન્જ કરી નાખે છે. ઇટ કોન્સ્ટન્ટલી સ્ટ્રીમ ઇન્ફોર્મેશન બેક ટુ ધ પર્સન ધેટ કંટ્રોલ સ્પાયવેર એટલે શું કરે તો કે તે આપણી ઇન્ફોર્મેશન કોઈ પણ પર્સનને કોન્સ્ટન્ટલી સ્ટ્રીમ કરતું એટલે મોકલતું હોય છે કે જેને તેને કંટ્રોલ કરતું હોય તેને. હવે જો સ્પામ એટલે શું તો કે ઇટ ઇઝ મે બી ડિફાઇન્ડ એઝ અનવોન્ટેડ ઈમેલ. સ્પામ છે તે અનવોન્ટેડ ઈમેલ છે. મોસ્ટ ઓફ યુઝર આર એક્સપોઝ ટુ સ્કેમ વિચ ઇઝ મોર દેન 50% ઓફ ઓલ ઇન્ટરનેટ ઈમેલ્સ. એટલે કે મોસ્ટ ઓફ યુઝર્સ છે તે કોઈને કોઈ સ્કેમમાં ફસાયેલા હોય છે, પણ એ કેવું હોય એમાંથી 50% સ્કેમ હોય છે તે ઇન્ટરનેટ દ્વારા થાય છે. થ્રુ સ્પામ ઇઝ નોટ અ ડાયરેક્ટ થ્રેટ. ઇટ કેન બી યુઝ ટુ સેન્ડ ડિફરન્ટ કાઇન્ડ ઓફ માલવેર. સ્પામ છે તે કોઈ ડાયરેક્ટ થ્રેટ નથી, પણ તે શું કરે તો કે તે અમુક ડિફરન્ટ પ્રકારના મેલવેર્સ છે તો તેને સેન્ડ કરતું હોય છે. ફિશિંગ એટલે શું તો કે ધીસ ઇઝ ડન બાય એક્વાયરિંગ ઓફ સેન્સિટિવ પર્સનલ ઇન્ફોર્મેશન સચ એઝ પાસવર્ડ એન્ડ ક્રેડિટ કાર્ડ ડિટેલ્સ. એટલે કે ફિશિંગ છે તે કોઈ સેન્સિટિવ ઇન્ફોર્મેશન લાઇક આપણું પાસવર્ડ છે, ક્રેડિટ કાર્ડ ડિટેલ્સ છે એટસેટ્રા મેળવીને થતો એટેક છે. ધીસ ઇઝ અકોમ્પ્લાઇસ્ડ બાય સેન્ડર ઓફિશિયલ લુકિંગ ઈમેલ ઇમ્પર્સોનેટિંગ એ ટ્રસ્ટવર્થી સેન્ડર. એટલે કે આ પૂરું કેવી રીતે થાય તો કે સેન્ડર છે તેની ઓફિશિયલી કોઈ મેલ આવેલો હોય કે જે કોઈ ટ્રસ્ટવર્થી સેન્ડર પાસેથી આવેલો હોય તો તેના દ્વારા આ એટેક પરફોર્મ થાય છે. યુઝર્સ ઓફ ઓનલાઈન બેન્કિંગ એન્ડ ઓપ્શન સાઇટ આર મોસ્ટ લાઇકલી ટુ બીકમ અ ટાર્ગેટ. એટલે કે ઓનલાઈન બેન્કિંગના યુઝરો અથવા તો ઓનલાઈન જે ઓપ્શન્સ ચાલતા હોય તેના યુઝરને ઇઝીલી આના દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ ટોપ 5 વેબ સિક્યુરિટી થ્રેટ્સ કયા કયા છે તો કે ક્રોસ સાઇટ સ્ક્રિપ્ટિંગ, ઇન્જેક્શન ફ્લો, ઇમ્પ્રોપર સેશન મેનેજમેન્ટ, પછી ઇનસિક્યોર ડાયરેક્ટ ઓબ્જેક્ટ રેફરન્સીસ અને ક્રોસ સાઇટ રિક્વેસ્ટ ફોર્જરી. આ આપણા છે તે છે શું છે તો કે ટોપ 5 વેબ સિક્યુરિટીના થ્રેટ્સ છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વેબ ટ્રાફિક સિક્યુરિટીના અપ્રોચીસ કયા કયા પ્રકારના હોય છે તેના વિશે ડિટેલમાં સ્ટડી કરીશું. થેન્ક યુ વેરી મચ.